આણંદના પાદરની માલમાં ભગવતી જોગમાયા માં બૂટનો ઓરડો ભગવતીનો મઢડો છે. ભાવનગરના મહારાજા સાહેબ ઉતરીને દર્શન કરવા માટે જાય છે, પણ જ્યાં ઓરડાની માલપા પગ દે ને ત્યાં ભગવતી જોગમાયા માનું ચેતન ભાળી જાય છે. રેલગાડીનો સમય પૂરો થયો એટલે અંગ્રેજ ઓફિસર એ સમય નહોતો, એને ઓર્ડર કર્યો કે ભાઈ રેલગાડીને હાલતી કરો, સમય પૂરો થયો. આપડા મહારાજા સાહેબ અરે ભાવનગરના મહારાજા સાહેબ અરે જે માણસો હતા ને એને એવું કીધું કે ભાઈ અમારા મહારાજા સાહેબ માતાજીના દર્શન કરવા માટે ગયા છે, થોડીક વાર ગાડીને ઊભી રાખો ને. ગાડી એમ હવે ઊભી નો રહે, કેમ? એનો સમય પૂરો થઈ ગયો. તમારા મહારાજા હાટુ થોડી ગાડી ઊભી રહે રેલગાડી. કે ભાઈ ગાડી મહારાજા હાટુ ઊભી નો રહે, તમે કોલસા વાળી ગાડી વખતની કોલસો નાખો ને ગાડીની વહેતી કરો, પણ ગાડી હાલે નહીં સાહેબ. એ વખતના જે મજૂરો હતા એને પાવડીએ કોલસો એન્જિન ની માલી પર નાખવાનું ચાલુ કર્યું, પણ ગાડી એક અડધો ઇંચ હલતી નથી. ગાડી એક અડધો ઇંચ નથી હલતી નથી. એટલે અંગ્રેજ ઓફિસર ને એવું થયું કે કદાચ આ માણસો તો એના ને મૂળા કોલસો નાખે, મશીન નાખે. પોતે ઉતરી ડબ્બામાંથી અને એન્જિન ના ડબ્બામાં આવી અને પોતે કોલસો નાખે છે. અગ્નિ ખૂબ પ્રગટે છે, પણ જોગમાયા મારી વાઢાળી કે જો મારો ભાવનગર નો લાડો મહારાજા સાહેબ જ્યાં સુધી ગાડીમાં બેહે નહીં ત્યાં સુધી તારી ગાડીને હલવા દઉં તો હું હલના પાદર વાળી